લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. બપોરના સમયે માનવ શરીરને સૌથી વધુ પીવાના પાણીની જરૂર પડતી હોય ડભોઈ નગર હદ વિસ્તારમાં વર્ષો પૂર્વે બનેલ પાણીની પરબો હાલ બિસ્માર થઈ પડી છે. તેવામાં નગરના અનેક વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બનેલ પાણીની પરબો નગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે. બીજી તરફ કેટલાક સેવાભાવી લોકો દ્વારા જાહેર રોડ રસ્તા પર પાણીના માટલા જગ મૂકી પરબો ઊભી કરી સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારમાં વારી ગૃહ વિભાગ દ્વારા ઉનાળાની ઋતુમાં પાણીની પરબો માટલા મૂકી પરબ ઊભી કરવામાં આવી તેવી વ્યાપક માંગ ઉઠી છે. ઉનાળો શરૂ થાય એટલે પીવાના પાણીનો સૌથી વધુ ઉપયોગ માનવ શરીરને રાહત માટે જરૂરી હોય છે. તેવામાં ડભોઈ નગરના અનેક વિસ્તારમાં સમાજ સેવીઓ દ્વારા પાણીની પરબો બનાવવામાં આવી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પરબો કાર્યરત હાલતમાં નથી રહી અને બપોરના સમયે ડભોઈ મુખ્ય બજારો, માર્કેટ ડેપો વિસ્તાર અને જુદા જુદા વિસ્તારમાં આવતા આસપાસના ગામોના લોકોને પીવાના પાણી માટે રૂપિયા ખર્ચી પાણી લેવું પડે છે. કેટલીક સામાજિક સંસ્થાઓએ આજે પણ સેવાભાવી 2 થી 4 વિસ્તારોમાં પાણીની સેવા ઊભી તો કરી છે, પણ એટલું પાણી લોકો માટે પર્યાપ્ત ન રહેતું હોય ત્યારે નગરના જુદા જુદા વિસ્તારો જેવા બજાર, એસટી ડેપો, સિનોર 4 રસ્તા, રેલવે સ્ટેશન રોડ, કન્યાશાળા વિસ્તારમાં ડભોઈ નગરપાલિકા દ્વારા ઉનાળામાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે માટલા મૂકી પીવાના પાણીની સેવા ઊભી કરવામાં આવે, સાથે બંધ પડી ગયેલ જૂની પાણીની પરબો પુનઃ શરૂ કરી તેને રિપેર કરી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.